જીવન કે ચરિત્રમાં એક ડાઘ પડશે તો આપણી કિંમત ઘટી જશે. જે ડોક્ટર સ્વામીનું પ્રેરક પ્રવચન. તે ખંભાતમાં આપણા એક હરિભક્ત છે. હવે એ બધું એને ઘેરે જ અમારો ઉતારો હતો અને આ બધું હીરાનું ને પેલા કીકના પથ્થરનું બધું કરે છે. તે એની ઓફિસમાં લઈ ગયા, એમાં બધું હીરાનું તંત્ર હતું. તે પછી બધા હીરા બતાવ્યા. તે એક વાડકી કહેવા હતો ને, મને કહે કે આ બધા ખોટા હીરા છે. મારા બધા સાચા લાગે, એક સાચો લાગે, બધા ખોટા. એણે કહ્યું કે આ બધા 5-5 રૂપિયાના છે ને કાચના ટુકડા છે. એટલે તો એણે કહ્યું એટલે સાચું જ માનવાનું આપણે. પછી બીજી વાડકી એમ બતાવ્યા કે આ સાચા છે, એના જેવા જ લાગે, કોપી, જરાય ફેર ના લાગે. પછી એણે કહ્યું મેં કેટલી કિંમત એકની? તો કે 500 રૂપિયા. પછી ત્રીજી વાડકી બતાવી, મેં કે આ સાચા છે. મેં કહ્યું એ કેટલી કિંમતના? તો કે 5000. મેં કહું આમ કેમ? આ તો જાણે ખોટા છે, કાઢી નાખ્યા, તમારા વચ્ચે બહાર નીકળી ગયા. પણ આ બે સાચા છે કહો છો? બે સરખા દેખાય છે, સાઈઝમાં સરખા છે, શાઇનિંગમાં સરખા દેખાય છે, તોય કહો છો કે આ 500 ના 5000, 4500 ફેર કેમ પડ્યો? બાપ સમજાવો કે આ જે છે ને 500 વાળા એમાં સેટ ડાઘો છે. તે હું આમ જોવા લાગ્યો, મેં કહું ડાઘો કયા ખૂણામાં છે? મને કે આ આંખથી નહીં દેખાય, આ આંખથી નહીં દેખાય, અમને ના દેખાય, વેપારી તો ના દેખાય, કે એને માટે લેન્સ લેવો પડે. એટલે મને લેન્સ આપ્યો કે હવે જુઓ. એટલે હું જોઉં આમ, તોય મન ના દેખાયો, કારણ કે જોવાની દ્રષ્ટિ નથી. તમારી પાસે લેન્સ હોય એટલે દેખાય એવું નથી, અંદર એક દ્રષ્ટિ જોઈએ હીરાની. પછી મેં આપણે કંઈ દ્રષ્ટિ મેળવવી નથી, આપણે હીરાનો વેપાર કરવો નથી. મેં કહ્યું તમે કહો છો એટલે આ ડાઘો છે, સ્વીકારી લીધો. આપણે ક્યાં વેપાર કરવો છે, ખરી ડાઘો છે કે નહીં, તમે કહ્યું એટલે સ્વીકારી લીધો. પણ એની પર મેં વિચાર કર્યો કે એક ડાઘો આવી ગયો જે આપણને તો દેખાતો જ નથી, અને કિંમત 4500માં, ત્યારે 5000માંથી સીધી 500 થઈ ગઈ, 4500 ઘટી ગઈ. જીવનનું એવું છે. ચાલો તો કરીએ જ છે, કંઠી તો પહેરીએ જ છે, પૂજા તો કરીએ જ છે, રવિવારની સભામાં તો જઈએ જ છે, દારૂ તો પીતા નથી, માંસ ખાતા નથી, કાંઈ કરતા નથી. પણ આ મુકુંદભાઈ જરા આમ નથી, આવું બોલે, ડાઘો પડ્યો, કોઈને દેખાતો નથી, કોઈને ખબર નથી. મુકુંદભાઈને ખબર નથી મુકુંદભાઈ માટે શું બોલ્યા, કાંઈ નથી. કોકની આગળ જરાક બોલી ગયા, અડધી આમ કેઝ્યુઅલી બોલી ગયા, પણ ડાઘો પડી ગયો. ભાઈઓ બી સાવધાન, સાવધાન, સાવધાન. પ્રોબ્લેમ એના છે. ત્યાં ગુણાયતાન સ્વામી વાત કરી, ક્યાં બોલીએ જ છે ખબર છે, કોની આગળ બોલે છે. અને તમારી વાત જવા દો, હું મારી વાત કરું. અમે બધાને દીક્ષા આપીને એક સેટમાં, પછી સ્વામી કાંદીવલી મૂકેલા માણેકલાલ શેઠના બંગલામાં. હવે ત્યાં આગળ અમે જમતા હતા લોબીમાં, અને એ કાકા આવ્યા કાઠિયાવાડના. હવે અડધી પોતળી પહેરેલી અને પેલું ખમીસ જેવું પહેરેલું, ફાર્યું વીટેલું, અને હોલ અમે જે સભા કરતા ને ત્યાં આગળ મંદિર જેવું રાખેલું, આવું નાની મૂર્તિ પધરાયેલી, અને ત્યાં બારણા આગળ ઉભા રહીને આમ દર્શન કર્યા. એટલે અમે બધા અંદર ચર્ચા કરવા લાગ્યા, અભિપ્રાય બાંધવાની ટેવ. જોયું ઊંધા પડી, ગોટાળો થઈ ગયો. તે કે જમવા આવ્યા છે. એટલે પછી એક બોલ્યો ને એટલે તરત બીજાને નહીં જાય, એટલે એમ જ છે. આમ ડોક્યા કરે છે, ડોક્યા કરે છે, જમવા આવ્યા છે. આમાં મને કોઈ બોલાવે છે. મહાન સ્વામી સાંભળતા હતા, એ થોડા સ્ટેડી છે, એકદમ અભિપ્રાય ના આપે અને બોલે નહીં કશું. એટલે પછી અમને કશું ના કહ્યું, કારણ કે તમે સાચા હો, યુ મે બી રાઈટ. તમને એવું દેખાતું હોય તો યુ મે બી રાઈટ. એટલે હાઉ કેન આઈ ડાઉટ યોર ઇન્ટેલિજન્સ? એટલે બોલ્યા નહીં માનતો કશું. પછી જમીન પૂરા થયા ને એટલે પેલા કાકાને મળ્યા, કેમ છો, ક્યાં રહેવું, શું કરો છો, એ બધી વાત કરતાં કરતાં પછી ખબર પડી કે કાઠિયાવાડમાંથી આવેલા. અને મલાડ અને કાંદિવલીની વચમાં એનો દીકરો રહેતો, ત્યાં આવેલા. કોક વાર આવે, વેકેશન તો ચાલુ હોય, પણ નવરા હોય ત્યારે આવે. તો પછી વાતમાં ખબર પડી કે એનો દીકરો તો લાખોપતિ છે. આ તો કાઠિયાવાડની સ્ટાઇલ પ્રમાણે પોતળી પહેરીને આવ્યા છે, પણ કે ગરીબ નથી. એ ત્યારે ખબર પડી કે આ માણસ જમવા થોડો આવતો હશે, એ કંઈ જમવા આવતો છે ચાલીને એટલે બધે દૂરથી. એટલે મહાન પછી પૂછ્યું ને કે તમે કેમ અત્યારે આમ દર્શન, શું કેવી રીતે તમે મહિમા સમજો? તો કે મને યોગીજી મહારાજ માટે બહુ ભાવ છે, કે હું આમ જૂના મંદિરનો સત્સંગી છું, કે આ બોચાસન સંસ્થાનો નથી, પણ જૂના મંદિરનો છું. પણ કે યોગીજી મહારાજને મેં સાંભળ્યા છે, એમને વિશે મેં સાંભળ્યું છે, અને યોગીજી મહારાજ જબરજસ્ત કે છે, એના જેવો સાધુ નહીં કોઈ.
એ બધું એને મહિમા કહ્યો. અને મને ખબર પડી કે એમણે 51 જણને દીક્ષા આપી છે. એ તો રેવોલ્યુશન હતું. સ્વામિનારાયણ ભગવાન પછી પહેલો ધડાકો કોઈએ સ્વામિનારાયણ સંપ્રદાયમાં કર્યો તો યોગીજી મહારાજે કર્યો. એક સાથે 51 દીક્ષા એટલે શું? એક સાધુ બનાવતા પરસેવો નીકળી જાય. તો તમને તો સ્ટડી નથી એટલે ખબર નથી તમને. કેટલાય બધા સંન્યાસીઓ ફરે છે. બધું હોય, મોટો આશ્રમ હોય, પણ ચેલો ના હોય, અને હોય તો માથું તોડે એવો હોય. તમે જુઓ તો ખબર પડે. આ બધું અભ્યાસની જરૂર છે. આપણને શું પ્રાપ્તિ છે એ કમ્પેરેટિવ જુઓ ને તો ખબર પડે. એટલે કેટલાક તો લોકો જાણતા હોય ને, 51 જણને દીક્ષા આપવી અને આ રીતના બધા તૈયાર થયેલા, બધા ભણેલા, બધા યોગીજી મારા સામાન્ય. અહીં શું તું લાડવા ખાવાના છે? એ તો લાડવા કાઢી નાખે છે સ્વામી તો. એ બધાને કેટલાકને ખબર, એટલે એને મહિમા સમજાયેલો. એટલે અને પછી એને ખબર પડી કે આ બધા સંતો છે એ સ્વામિનારાયણ ભગવાનની પરંપરા પ્રમાણે એ લોકો પથ્થરમાં જમે છે. એ એણે 40 વર્ષ પહેલાં જોયેલું. સ્વામિનારાયણના સંતોને 40 વર્ષ પહેલાં પથ્થરમાં જોયેલા. પછી પથ્થર બધું આગુ પાછું થઈ ગયું. તે એને આ સાંભળ્યું કે યોગીજી મહારાજે દીક્ષા આપી છે, એ બધા પથ્થરમાં જમે છે. અને યોગાનું યોગ એને મુંબઈ આવવાનું થયેલું. એને ખબર પડી પેલા સંતો જે દીક્ષા આપી છે એ અહીં રહે છે. એટલે દર્શને આવ્યા. શું દર્શને આવ્યા હતા? કે મારે આ બધા સંતોના પથ્થરમાં જમતા દર્શન કરવા છે. જમવા નહોતા આવ્યા. પણ અમે શું માન્યું? જોઈ લો આ ગોટારો. એ તો સારું થયું કે મહાન સ્વામી જોયું. પછી મહાન સ્વામીને બોલાયા કે તમે આ બોલ્યા, મારે તમને ઉપદેશ ના અપાય, કોઈનો ઉપદેશ આપવા આવ્યો નથી, પણ આ કાકા તમે જે બોલ્યા હતા કે જમવાયા છે એવું નથી. મેં પૂછ્યું. એ માણસ લાખોપતિના પિતા છે અને એ તો આપણને લાકડામાં પથ્થરમાં જમતા જોવા માટે આવ્યા છે. ત્યારે અમારે પશ્ચાતાપ થયો. સારું થયું કે મહાન સ્વામીએ કહ્યું, પણ ના કહ્યું હોય અને અમે મુંબઈથી બદલી થઈ અને પછી હું અમદાવાદ આવું અને એ કાકા આવે એટલે દૂરથી જોઉં, આમ બેઠો હોઉં ઓફિસમાં, પેલા આયા જમવા આવ્યા હતા. એ હવે મંદિરમાં ટ્રીટમેન્ટ તો આપવાની જ હોય, પણ ઉતારો હોય ને તો જગા નથી, જા જતી. કારણ કે મનમાં ભૂલ રહી ભરાઈ છે. પણ રહી ભરાય એનો વાંધો નહીં, પણ પાછી રહી છે ને ફેલાય છે ને રહીના મોટા બધી છોડ થાય છે. તે પાછું ભાઈ કોક વાત કરે ને ધરશું, કોક બોલે તો કે જમવા આવ્યા હતા એ. તો પેલો સાંભળનારો શું આમ છે કે જમી ગયા હતા એ, અને આમ ચલાવે. તાર કોક શું કે એ કાયમ જમવા જ આવે છે. આવું કેટલું ચાલે? તમે દુનિયાનો સ્ટડી કરો ને તો ખબર પડે. એટલું અંધેર ચાલે છે પાર વગરનું. જેટલું સાંભળેલું છે ને, મહાગોટારા. પ્રમુખ સ્વામી મહારાજ ઉપર એક સમાચાર આવ્યા. મહીજડામાં એક અંબાલાલભાઈ, તે કહે છે અંબાલાલભાઈ ધામમાં ગયા છે. પ્રમુખ સ્વામી મહારાજ એકદમ નજીકના સ્નેહમાં. તે એનો દીકરો છે નંદુભાઈ. તે પ્રમુખ સ્વામી નંદુભાઈને કા પોસ્ટકાર્ડ લખ્યું કે તમારા પિતાશ્રી ધામમાં પધાર્યા છે, તે જાણીને દુઃખ થયું છે અને પ્રાર્થના કરી છે કે તમને બહાર મળે. તો કે મારા પિતા બેઠા છે અહીંયા. તે એમનો જ કાગર હું બેઠો છું. તે હજુ એને અમે ઘેર જઈએ સર કાગર બતાવે છે કે મને તો પહેલેથી ધામમાં બેસાડી દીધો છે. યુધિષ્ઠિરે ભૂલ કરી હતી, બધા જાણતા હતા, બધા પાંડવોને કહ્યું. એક પણ ભાઈ બોલ્યો નથી શું તમે કર્યું? તમારે જુગાર રમ્યા, અમારા હાલમાં મન થયું કઈ થઈ ગયું. મારો ભાઈ છે, એની ભૂલ એ મારી ભૂલ છે. ઇટ ઇઝ માય મિસ્ટેક. આ સ્પિરિટથી કામ કર્યું. થઈ ગઈ છે. હવે જે આવ્યું છે એને સાથે ફેસ કરવાનું છે. આ સ્પિરિટ રાખશો ને કોઈ દાડો વાંધો નહીં આવે. તમારા વ્યવહારમાં વાંધો નહીં આવે, અને વેપારમાં વાંધો નહીં આવે, અને સત્સંગમાં વાંધો નહીં આવે. બાહ્ય અને આંતરિક બે દુનિયાની કોઈ તાકાત નથી તમને પાછા પાડી શકે. જો આ બેઝ પકડો તો એ પકડવાનું છે કે આપણે ભગવાન ભજવા માટે આવ્યા છીએ. આ ખ્યાલ રાખવાનું. અને આ ભગવાન છે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. તો વઘાસિયાના પિતા એ છે, ઝાલાના પિતા એ છે, અમૃતભીના એ છે, જયપ્રકાશભીના એ છે. તો તમે જો અંદર કરો તો બાપને ગમે ખરું? એ વિચારો. કેમ ઘસાતું બોલો છો? પહેલું તો નથી એવું કેમ બોલો છો એ વિચાર કરો. તમે બોલો છો એ સત્ય છે? એવું ઘણું અસત્ય હોય છે. આ ભાઈ બેઠા છે ચશ્માવાળા, આપણે અને ભરત અને દિલીપનો ભાઈ, અને પેલા બીજા બેઠા તે બે.
આ બંને સફેદ ખમીસ પહેર્યા છે. હવે હું લાલ રંગના ચશ્મા પહેરું તો મન કેવું દેખાય? લાલ. એવું હું જોઉં છું એ સાચું છે? આવી કેટલી ભૂલો થાય. લાવો, તમે રેલવે ટ્રેક ઉપર જાઓ અને સ્ટ્રેટ જતી હોય, વાંકી ચૂકી નહીં, પણ આમ સ્ટ્રેટ જતી હોય અને તમે એક છેડે ઊભા રહો. બધાને એક અનુભવ છે. શું અનુભવ છે ભાઈ રમણભાઈ? ભેગા થાય. હા, સાચું છે. ઇઝ ઇટ ટ્રુ? ખોટું છે. તમે વર્ણન કરો છો, ભેગા થાય છે, નથી થતા. તમે ડિસ્ટન્સમાં છો એટલે તમને એવું લાગે છે. કેરીની ગોટલી ખાધી છે મુકુંદભાઈ? બાફેલી કેરીની ગોટલી ખાધી છે? ના ખાધી ખાજો મુકુંદભાઈ ને. અને પછી પાણી પીધું છે? જોગી મહારાજ એકવાર ગોંડલમાં હતા અને પછી એમને બધાને સેવા સોંપી કે કેરીનો રસ કાઢો. એટલે આપણે તો રસ કાઢ્યો. એટલે આપણે તો બધું કંઈ શીખેલા નહીં આટલું બધું. એટલે આમ કાઢી છાતરામ નાખી, ગોટલામ નાખી અને રસ. સ્વામી જોગી મહારાજ જોવાય કે રસ કાઢ્યો કે કાઢ્યો. પછી કહે પણ આ ગોટલામાં રસ રહી ગયો છે એનું શું? તો પછી સ્વામી આમ કરીને પાછા દૂછાવડાયા અને કાઢ્યો. આપણે કહું પૂરું થઈ ગયું. સ્વામી કે આ ગોટલા છે ને પાણીમાં નાખો. તે પાણીમાં નંખાવડાયા. પાણીમાં નંખાઈ અને પછી આમ જરા થોડુંક નીકળે. એ કહે છે કઢીમાં નાખજો. રસ બનાવો, રસ પાત્રો થઈ અને બગડી જાય, પણ એ કઢીમાં નાખજો, એ ચાલે, એમાં વાંધો નહીં. અમને કહું પૂરું થઈ ગયું છે. ત્યાં કે પેલા છોડા લાવો. તે બધા છોડા ઊંધા કરાવડાયા અને એમાંથી બધો કાઢ્યો, પાછા ઘસાવડાયા. પછી અમને કહ્યું પૂરું જ થઈ ગયું. અને કે આ છોડા નાખી નહીં દેવાના, ગાર્બેજ નહીં, આ તો ભેંસોનો મુખવાસ છે. તે ભેંસો નાખો, ગાયો નાખો ગૌશાળામાં. તો અમે હવે તો પૂરું જ થયું છે કે આ ગોટલા નાખી દેવાના નહીં. ગોટલા શેકો, પેલું દાળ ચડતી હોય ને ભી નાખી દો ચૂલામાં એટલે શેકાઈ જાય. અને પછી એની ગોટલી કાઢી અને હું બપોરની કથામાં બેસું છું ત્યાં ગોટલી તમે લેતા આવજો કે. અને પછી સ્વામી કે કેરીની ગોટલી ખાઈને પાણી પીએ ને તો પાણી મીઠું લાગે ઉતારીનું. હા, તો વચમાંથી વાત કાઢી જોગી મહારાજની પ્રસાદીની. પણ કહેવાનું શું છે? જો ગોટલી ખાધી પાણી મીઠું લાગે છે, એ તમને મીઠું લાગે છે, પાણી મીઠું નથી. પણ એ જીભ ઉપર ગોટલીના અનુભવને આધારે કશુંક થાય છે. તો જીભના અનુભવ ખોટા પડે છે, આંખના ખોટા પડે છે, કાનના ખોટા પડે છે. કેટલાકને એપિલેપ્સી એટલે વાઈ આવે છે. જ્યારે એને વાઈ આવવાની હોય ત્યારે જુદા જુદા અનુભવ થાય છે. જુદા જુદા માણસોને જુદા અનુભવ થાય. કેટલાકને અવાજ સંભળાય જે અવાજ હોય જ નહીં. મને એક સાઉથ આફ્રિકામાં જોહાનિસબર્ગમાં કે ડર્બનમાં એક ભાઈ મળ્યા હતા. એ કહે કે એને એવો જ અવાજ આવે કે બાજુમાં સ્ટવ ચાલે છે, એને એવો જ અવાજ આવ્યા કરે. મેં માનમાં કંઈક થયું એનરી સર સંભળાય, એને એવા જ અવાજ આવ્યા કરે. તો આ એપિલેપ્સી વાળાને એવા અનુભવ થાય છે. કંઈક વિચિત્ર સ્મેલ આવે, કંઈક સારી સ્મેલ પણ આવે, કંઈક શરીર પર કીડીઓ ચાલતું એવું લાગે તો આમ કીડીઓ ખંખેરે, પણ કીડીઓ હોય જ નહીં. બધું ખોટું, અંદર ગરબડ છે. એમ આંખમાં ગરબડ, કાનમાં ગરબડ. જોજો તમે ઘણી વાર પંખો બહુ સ્પીડમાં ફરતો હોય ને તમને ઊંધો ફરતો એવું લાગશે, જોજો તમે. અને ઘણી વાર સ્થિર લાગશે, જોજો. બહુ સ્પીડમાં હોય ને, પેલી હીરાની ઘંટીઓ સ્પીડમાં ફરતી હોય ને તમને ફરતી એવું લાગે જ નહીં, સ્થિર જ લાગે. પણ ખોટું છે, ફરે છે પણ મિનિટના 25,000 રેવોલ્યુશન ફરે છે એટલે સ્થિર લાગે તમને. હાલતું નથી એવું લાગે છે પણ હાલે છે. તો ક્યાં આપણી નજર પહોંચે છે? જે હાલે છે એને તમને સ્થિર લાગે છે. લ્યો કેટલું આપણી વિઝનમાં. તો જેવું આંખમાં ભૂલ થાય છે, કાનમાં ભૂલ થાય છે, તો મનમાં એવી ભૂલો થાય. તો આપણે જે ડિસિઝન લઈએ છીએ સાચું છે એ ખોટું છે? તો જજોને કહેવામાં આવે છે, જે મોટી મોટી જે કોર્ટોમાં જજો હોય ને એ લોકોને કહેવામાં આવે છે, ખાસ કરીને ફાંસીની સજા હોય અથવા તો લાઈફ ઇમ્પ્રિઝનમાં એવી સજા હોય ને તો એ લોકોને કહેવામાં આવે છે કે તમે યુ મે બી 99% રોંગ. એ રીતે તમારે જજમેન્ટ આપવું એવું એમને કહેવામાં આવે છે. અને એ લોકોને બીજો એક આદેશ આપે છે કે કોઈ ગુનેગાર છૂટી જાય એનો વાંધો નહીં. એ લોકોને જજમેન્ટ આપતા પહેલાં એક આદેશ શીખવામાં આવે છે કે કોઈ ગુનેગાર છૂટી જાય એનો વાંધો નહીં, પણ નિર્દોષ માણસ માર્યો ન જવો જોઈએ. બી વેરી 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 કેરફુલ. એ આ ઘોટાળા થાય છે આપણા. એ આપણે શબ્દો બોલીએ છીએ, ગમે તેમ અભિપ્રાય આપીએ છીએ, આ બધું થાય છે. એટલી ભૂલો થાય છે. એક ભાઈને હું જાણું છું, હાઈલી એજ્યુકેટેડ માણસ, એનો દીકરો, એના લગ્ન છે 2 દિવસ પછી, અને કોકે એને 2 શબ્દ માર્યા કે હજુ કમાવાનું શીખ્યો નથી અને લગ્નમાં પડી ગયો, એણે આપઘાત કર્યો. એ ભાઈને ઓળખું છું, એના છોકરાનું ભૂલી ગયો છું, એને મળ્યો છું ભૂલી ગયો છું, પણ એના બાપને તો સારી રીતે ઓળખું છું. હી કમિટેડ સુઇસાઇડ. શબ્દ લાગ્યો, ભાઈ એવો શબ્દ શું કરવા બોલ્યા? તો પેલાની તે વખતે એવું લાગી ગયું એની ભૂલ હતી,
કદાચ ભૂલ હશે પણ શબ્દ ના મરાય. આ સત્સંગમાં આ બધું ચાલે છે એટલે બહુ કેરફુલ રહેવાનું છે. અહીંયા આગળ તો તમારી વાત પછી છે, અમારી છે આવી બધી કેટલી ભૂલો આ બધી થાય છે. તમે ઘણીવાર એટલી સેવાઓ કરતા હો છો, પૈસાનો ભોગ આપો છો, સમયનો ભોગ આપો છો, પણ કેટલીક વખત અમે ઉતાવળા થઈ જઈએ છીએ અને જરાક તમારી ભૂલ હોય અને તમને ફાયરિંગ આપીએ છીએ. ઘણીવાર ફાયરિંગ ના આપીએ પણ મનમાં કંટાળો આવે, શું આ લોકો સમજતા નથી. ભાઈ સમજે જ છે, એને ટેન્શન છે, દરેકને એના પ્રોબ્લેમ લઈને બેઠા છે, પણ અમારી ભૂલ થાય છે તો અમારે સુધારવાનું આવ્યું. હું તમને કહું છું પણ મારે સુધારવાનું છે, મારા અનુભવ કહું છું હું તમને. મને આ મેં કહ્યું ને મેં તમને કે મારી આવી આ તો મેં તમને 2-4 ગણાઈ, એવી તો મારી 22 છે અને કેટલીક તો મને ખબર નથી છે કે નહીં. એ તો મારે સંશોધન કરવું પડે. એટલે આ તો અમારી તમારી બધાની વાત છે, દરેકનું થતું છે. તો આ તકલીફ છે. એટલે ગુણાયતાન સ્વામી લખ્યું નિત્ય લાખ રૂપિયા લાવતો હોય અને અમેરિકામાં બોલાય તો ડોલરમાં બોલાય, અને એ ગુણાયતાન સ્વામી બોલ્યા છે 200 વર્ષ પહેલાં. આજે બોલે તો લાખ ના બોલાય, એને 10 મિલિયન બોલવા પડે. 100 ગણો ભાવમાં ફેર થઈ ગયો છે. $10 મિલિયન રોજ લાવે. કેટલો ઇન્ટેલિજન્ટ માણસ હોય, કેટલો પ્રભાવશાળી હોય, કેટલી આને રિલેશન ડેવલપ કર્યા હોય તો એ 100 મિલિયન લવાય. કોઈ છે જોયો છે તમારામાં? છે કોઈ હવે અમેરિકામાં દેખાય છે કોઈ? હું તો કહું છું પરોક્ષમાં દેખાય છે કોઈ એવો પાવરફુલ? પણ કદાચ એટલો પાવરફુલ હોય પણ ગુણાયતાન સ્વામી કહે છે કે જો સત્સંગનું ઘસાતું બોલે તે મન ના ગમે. તો વોટ ઇઝ ઘસાતું? ડિફાઇન ઘસાતું. તો સત્સંગમાં નાનામાં નાનો હરિભક્ત હોય, ગરીબ હોય, ગામડાનો હોય, અભણ હોય, બીજી બધી રીતે સામાન્ય હોય, પણ એ સત્સંગનો ભાગ છે. ઇઝ એ પાર્ટ. ભલે નાનો છે, એનું ઘસાતું ના બોલો. તો ઘસાતું એટલે શું? કે પહેલું તો કે એનામાં ના હોય અને તમે બોલો એ ના હોય, એનામાં ખામી નથી ને તમે બોલ્યા એ પણ ઘસાતું છે. પણ એ તો બરાબર છે, હોય ને પણ નહીં બોલવાનું. દારૂ પીવે છે એ કહે છે કે હું દારૂ પીવું છું, તો એ તમારે નહીં બોલવાનું. ધેટ ડિસિપ્લિન. યાદ રાખો, હાયર ડિસિપ્લિન એ છે. તમારે ગાડાના ડિસિપ્લિન જુદા છે, સાયકલના ડિસિપ્લિન જુદા છે, સાયકલના ભારતના ડિસિપ્લિન જુદા છે, અહીંના ડિસિપ્લિન જુદા છે. અહીં તમે સાયકલ લઈને ફરવા નીકળો ને તમારે પેલો હેલ્મેટ મૂકવો જ પડે. ભારતમાં એવું નથી. આવડું છોકરું એને મૂકવો પડે. તમે સ્કૂટર લઈને જાઓ તો દિલ્હીમાં અમુક ઠેકાણે છે પણ પાછું ગુજરાતમાં નથી. તો ડિસિપ્લિન તો અધ્યાત્મ છે, એનું ડિસિપ્લિન છે. આ એનું ડિસિપ્લિન જાણવું પડે. એરોપ્લેનનું ડિસિપ્લિન જુદું. એરોપ્લેનનો ડ્રાઈવર હોય, તમે બધા ડ્રાઈવર છો, અમુક ટાઈમે તમારું ચેકિંગ કરતા હશે, તમારું લાયસન્સ રિન્યૂ કરવું પડે, તમારી ગાડીને રીચેક કરવી પડે. ઇન્ડિયામાં કોઈ કરતું નથી, કોઈ ગાડીને રીચેક કરતું નથી. અને પ્લેનનો ડ્રાઈવર પાયલોટ હોય તો એનું બધું તપાસે. એનું હાર્ટ વીક હોય, પ્લેન ચલાવતો હોય જમ્બો અને હાર્ટ તે વખત ફેલ થાય તો 500 જણને લઈને ઉતરી જાય અંદર. તો ચાલતું છે એનું. કેટલું જાગ્રત રહેવું પડે. તો આપણે શું કરવા નીકળ્યા છીએ? આ શું કરવાનું છે? આ મંડળ ચલાવવાનું છે, લોકોને આગળ લઈ જવાના છે, લોકોને કલ્યાણના માર્ગે દોરવાના છે, ખાલી ભેગા કરીને તાલીઓ પાડવાની છે. એને માટે છીએ આપણે. એ ડિસિપ્લિન આપણને ખબર હોવી જોઈએ, પણ આમાં આપણે પડી જઈએ છીએ. અને એટલે આવી વાતો કાઢો. 50થી વધારે વતનામ્રત એવા છે. શ્રીજી મહારાજે તો વાત કરી છે કે અનંત ગૌ હત્યા કરી હોય, અનંત બ્રહ્મ હત્યા કરી હોય, અનંત ગુરુસ્ત્રીનો સંગ કર્યો હોય, અને આ બધું હોય એના કરતાં પણ ભગવાનના ભક્તોનો અવગુણ લે વધારે છે. જો એક જ વાક્ય હું વાંચું છું. આમાં તો લગભગ 10-12 વતનામ્રત છે, પણ છેલ્લાનું 12નું છે. એમાંથી આ 2-4 લીટી વાંચું છું. આ કરામત છે. નેગેટિવ. જો વતનામ્રતનું હેડિંગ જ કરામતનું છે, ટેકનોલોજી. જો સહેજ ટેકનોલોજી આગી પાછી થઈને ઊંધું નાખી દે અને સહેજ વ્યવસ્થિત કરો તો આગળ લઈ જાય. તો આ ટેકનોલોજી કે છે. એમાં એક ટેકનોલોજી આ કે છે, જુઓ હવે. ભગવાન તથા ભગવાનના ભક્ત તેનો જેને અવગુણ આવ્યો હોય અને તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને હડકાયા શ્વાન જેવો જાણવું. હડકાયું કૂતરું જેને અવગુણ આવ્યો હોય તે. કૂતરાથી ભાગો કે નહીં? હડકાયું કૂતરાથી ખાસ ભાગો. ભાગી જ જાઓ, કારણ કે કડે એટલે તકલીફમાં જ મૂકી દે. તો હડકાયા શ્વાન જેવો જાણવો. પછી આગળ કહે છે, જો જેમ હડકાયા શ્વાનની લાર જેને અડે તેને પણ હડકવા હાલે, તેમ જેને ભગવાન અને ભગવાનના ભક્ત અવગુણ આવ્યો હોય તે સંગાતે જે હેત રાખે અથવા તેની વાત સાંભળે તો તે હેતનો કરનારો અને વાતનો સાંભળનારો પણ વિમુખ સરખો થાય. જોયું? આ વિમુખ સરખો થાય. પછી આગળ કહે છે, અને વળી જેમ ક્ષયરોગ થયો હોય અને તે કોઈ ઔષધે કરીને મટે જ નહીં, તેમ જેને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો હોય તેના હૃદયમાંથી ક્યારેય આસુરી મતી ટરે નહીં.
આસુરીમતીનું એક કારણ આવ્યું, અવગુણ આવ્યો, સહેજ આવ્યો. ભલે અત્યારે નાનો ભક્ત છે, પણ નાનામાંથી મોટામાં આવશે અને ઠેઠ શ્રીજી મહારાજ સુધી પહોંચી જશે. અને ઇતિહાસ છે, જુઓ તમે, એ આખી વાતે આ કરશે કદાચ. તમે પેલા બુઢા દાદરની ને બધી વાત છે, ઠેઠ શ્રીજી મહારાજ સુધી પહોંચી ગયું. જુઓ એટલું બધું આ થાય છે. એટલે શરૂઆતમાં ના ખબર પડે નાનાનો હોય ત્યારે, પણ નાનાનો આવ્યો પછી ટેવ પડી ને, મેં હાપના દરમાં માથું મારવાની ટેવ પડી. તો દરેક હાપના દરમાં હાપ ના હોય, પણ એક વખતે મેં પેલો ભોઈંગ નીકળે કારો ભમ્મર જેવો, તો ભૂકા બોલાવી દે, તો એ આ તકલીફ થાય છે. એટલે આગળ કહે છે, જુઓ, અનંત બ્રહ્મ હત્યા કરી હોય, અનંત બ્રહ્મ હત્યા, અને અનંત બાલ હત્યા કરી હોય, અનંત, અને અનંત સ્ત્રી હત્યા કરી હોય, અને અનંત્ય ગૌ હત્યા કરી હોય, અને અનંત ગુરુ સ્ત્રીનો સંગ કર્યો હોય, બધા અનંત અને પાછા એ પાંચે પાંચ, તેનો પણ કોઈ કાર્ય છૂટકો થાય. આને પણ છૂટવાના રસ્તા છે શાસ્ત્રમાં. અને શાસ્ત્રમાં તે પાપ છૂટવાના ઉપાય પણ કયા છે. પણ સાવધાન, સાવધાન થઈને સાંભળજો. પણ ભગવાન અને ભગવાનના ભક્તના અવગુણ લેવા વાળાને કોઈ શાસ્ત્રમાં એ પાપ છૂટવાનો ઉપાય કયો નથી. હવે કશું દેખાતું નથી. એક સ્ત્રી હત્યા કરી અત્યારે સુપ્રીમ કોર્ટમાં જઈ જાય, અને જો વધારે કર્યું પેલા ચડાય, ફાંસી ચડાવ્યો પેલા કોઈ કતો ચડાવ્યો ને, હમણાં ઇન્જેક્શન મારીને ધામમાં મોકલ્યો, એને કંઈક થોડું પેલું બોમ્બ ધડાકો કર્યો હતો, એમાં ક્યાં આનંદ કર્યું છે એણે? આનંદ તો કર્યું જ નથી એણે, તો એને કરી દીધું. જો તો આ જ કહે છે, પણ અહીં તો ભગવાનનો કાયદો એવો છે કે ભલે કર્યું તો એ છૂટી જાય. પણ એણે જો અવગુણ લીધો, અવગુણ લીધો ખબર પડતી નથી, એનું કંઈ જે કોઈ છાપવામાં આવતું નથી. કોઈ અવગુણ લીધા કોર્ટ, એ કોર્ટમાં કોઈ એવા કેસ ચાલે કારણ અવગુણ લીધો, એને કેસ ચલાવો, કોઈ જણ સાંભળ્યું છે? પણ ભગવાનની કોર્ટ જુદી છે, આ કોર્ટ જુદી છે. આપણે ભગવાનની કોર્ટમાં બધા જજમેન્ટ લેવાના છે, બહાર થોડા જજમેન્ટ લેવાના છે, એ આપણે વિચારવાનું આવ્યું. અને ઝેર ખાય તથા સમુદ્રમાં પડે તથા પર્વતથી પડે અથવા કોઈ રાક્ષસ મળીને ખાઈ જાય તો એકવાર મરવું પડે. અને જે ભગવાનના અને ભગવાનના ભક્તનો દ્રોહી હોય તેને તો અનંત કોટી કાલ સુધી મરવું પડે ને અવતરવું પડે. તો આ બધી વાત આવી છે. એટલે આ બહુ સાવધાન રહેવાનું છે. આપણા માર્ગમાં કયા વિઘ્નો છે એ બધા જાણવા જોઈએ. તો આ બહુ યોગીજી મહારાજ, એને યોગીજી મહારાજની સાધના આ હતી. પોતે બોલ્યા છે કે મને આ સત્સંગમાં 50 વર્ષ થયા. તો એ 50 વર્ષ એ તો સ્વામી દીક્ષા લીધા પછીના ગણાવે છે. યોગીજી મહારાજ તો નાનપણથી જ્યારથી અમને પ્રગટ થયા ત્યારથી સત્સંગમાં હતા, પણ દીક્ષા લીધી પછીના 50 કે આ સત્સંગમાં મને 50 વર્ષ થયા, પણ કોઈ થાથા થાબડા જેવો હોય, ગમે તેવો હોય, ઇવન વિરોધ કર્યો હોય એણે, એનો પણ મને અવગુણ આવ્યો નથી. નેવર, કોઈ દિવસ નહીં, કોઈ દિવસ નહીં, નેવર, આખી જિંદગી પર્યંત નહીં. આ એની આંતરિક સાધના હતી. નોટ ઓનલી ધેટ, એ બધા જ જેણે વિરોધ કર્યો છે અને જે કદાચ એનો સ્વામીનો અવગુણ લીધો છે અને બોલ્યા છે, એનો પણ સ્વામીએ ગુણ લીધો છે. નોટ ઓનલી ગુણ લીધો છે, એને જ્યારે જરૂરિયાત પડી ત્યારે સ્વામી એને મદદ કરી છે. ઉદાર દિલે ફરગીવ તો કર્યું જ છે, પણ ભૂલી ગયા છે અને ભૂલી જઈને એને સ્વામીએ મદદ કરી છે. આ આપણા ગુરુ છે.